જય ગુરુ સ્વરૂપ. લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું હતું કે શરદી આવી ગઈ એટલે શ્વાસના રોગો વધારે થાય. તો વાત મારી સાચી પડી. છેલ્લા 2-3 દિવસથી ટીબી માટે સરકાર એનટીઈપી પ્રોગ્રામ ચલાવે, નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. તેમાં દરેક સ્થળેથી દરેક પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે આરોગ્ય કેન્દ્ર હોય ને આપણા ગામડાનો, ને ત્યાં એવા કેમ્પ ચાલવામાં આવે છે. તો એમાં થાય એવું છે કે કેસ તો રોજ નવા નવા આવે છે, પણ એની તપાસ કરાવવા માટે કોઈ તૈયાર નથી. તો આપણા આરોગ્ય મિત્રો જે બી હે આપણા ગામમાં હોય ને, કે જેમ કે સ્ટાફ નર્સ હે, સીએચઓ હે, એમપીએસડબલ્યુ હે, આશા વર્કર હે, તો એને લોકો સેમ્પલ આલતા જ નથી. તો તમારે ટીબી નું ડાયગ્નોસિસ એટલે એની તપાસ કરાવવા માટે એનો આપણે ગળામાં શરદી થાય તો કફ એટલે ગળફાનો સેમ્પલ જોઈએ, એ લોકો આલતા નથી. અને જો તમારે બહારથી તમે એની તપાસ કરાવો તો એ બહુ કોસ્ટલી હોય છે. તો દરેક ગામડામાં મફતમાં થઈ જાય છે. ટીબીને હલકાથી નહીં લેવું. જો તમે દવા કરાવો તો તમને બિલકુલ 110% આરામ ઓલરેડી થઈ જવાનો હોય. અને એનએચએમ એટલે કે નેશનલ હેલ્થ મિશન એવી સુવિધા આલે છે કે તમને દર મહિને મફત દવા બી મળી જાય છે, અને ઉપરથી કંઈક ન્યુટ્રિશન એટલે તમારે ખાવા પીવામાં કે એમાં કંઈ તમે આર્થિક રીતે તમને તકલીફ પડતી હોય તો અમુક પૈસામાં બી એ લોકો મદદ કરે. અને એનું કારણ શું કે આપણા ગામમાં કેમ વધારે થાય છે, આપણા આદિવાસી વિસ્તારમાં? કારણ કે હજી બી ઘણા ઘરોમાં ગેસની સુવિધા નથી. કોઈ વ્યસન કરતું હોય બીડી તમાકુનું, ખાવામાં કંઈ વધારે ધ્યાન આલતા નહીં હોય, તે 30થી ઉપરની ઉંમરવાળાને એવા ચાન્સીસ વધારે છે કે ટીબી થઈ શકે. અને છેલ્લો પોઈન્ટ એવો છે કે તમને ક્યારે ખબર પડે કે હવે તમને લાગે કે ટીબીનો રિપોર્ટ કરાવવા જેવો છે એવું તે 20-30 દિવસથી તમને ખાંસી આવતી હોય અને આરામ જ નહીં થતો હોય, અથવા ખાંસી આવતી હોય તો ગળફામાં તમને લોહી નીકળતું હોય કન્ટિન્યુઅસલી, એટલે બહુ દિવસથી તમારું વજન ઘટતો જ જતો હોય, ભૂખ ને લાગતી હોય, બિલકુલ નબળાઈ લાગતી હોય. આ વિડીયો જો તમારા સુધી પહોંચ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને પેજને ફોલો કરી લેજો. આવા નવા વિડીયો આવતા રહે. અને તમારા મિત્રોને બી કીજો. અને તમારા પરિવારવાળાનું ખૂબ ધ્યાન રાખો. અને ઘરમાં કોઈ ગરડું હોય અને આવા સિમ્ટમ્સ નિશાની દેખાતી હોય તેનાની તપાસ કરાવો. જય ગુરુ.